મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 31 માર્ચથી લઈને 10 એપ્રિલ સુધી ગુજરાત અને ભારતના મોટાભાગના વિસ્તારોમાં કેવું રહેશે હવામાન। શું આવનારા દિવસોમાં વરસાદની પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે? શું છે ઠંડીની આગાહી, ગરમીની આગાહી, પવનની આગાહી અને પ્રદૂષણની માત્રા કેટલી રહેશે? તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને આપી દેવાની છે। મિત્રો વાત કરીએ તો સિસ્ટમથી ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પર સામાન્ય રીતે એક્ટિવ થવાના છે। આવનારા દિવસો એટલે કે 24 કલાકમાં જ મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી એક વરસાદની ટફ રેખા સર્જાઈ જશે, જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત હોય, પૂર્વ ભારત, મધ્ય ભારત અને ઉત્તર ભાગના મોટા ભાગના વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે। દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં 1 અથવા તો 2 ઇંચ કરતાં વધારે વરસાદ થાય અને મહારાષ્ટ્ર સુધી જ્યારે ટફ રેખા સર્જાય છે ત્યારે તેની અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટા ઉપરાંત કચ્છના પણ દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારને અસર થાય તેવી સંભાવના છે। એટલે આગામી 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે અને આજે તારીખ 31 માર્ચ છે તો આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના કોઈ ભાગો હોય અને કચ્છના કોઈ ભાગોમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ ગયો છે, જાણે કે અત્યારે જ વરસાદ થશે તેવું વાતાવરણ પણ સર્જાઈ રહ્યું છે। અને આગામી 24 કલાકમાં આ સિસ્ટમ વધુ આગળ વધે અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અનેક ભાગોમાં એક આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જાય, લો ક્લાઉડ ફોર્મેશન સર્જાઈ જાય, ભેજનું પ્રમાણ વધારે સર્જાઈ જાય, જેના ભાગરૂપે થઈને આગામી 3 અથવા તો 4 એપ્રિલ સુધીમાં ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થાય તેવી સંભાવના છે। એટલે મિત્રો ખુલ્લામાં કોઈ પાક પડ્યો હોય અથવા તો કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો અત્યારથી થોડી તૈયારી કરી લેજો, કારણ કે વરસાદની સિસ્ટમ સક્રિય થતાં વાર નથી લાગતી અને જો વરસાદ થાય તો આપણને ભારે નુકસાની પણ થઈ શકે છે। બીજી તરફ મિત્રો તાપમાનની વાત કરીએ તો ગરમીમાં આપણને આંશિક રાહત મળશે। બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ થોડું વધારે રહી શકે છે। ગુજરાતમાં આગામી 24 થી 48 કલાકમાં ગરમીનું પ્રમાણ સામાન્ય વધી શકે છે, જેમાં મહત્તમ તાપમાન 38 થી લઈને 40 ડિગ્રીની આસપાસ રહે, ન્યૂનતમ તાપમાન 20 થી લઈને 31 ડિગ્રીની વચ્ચે રહે તેવી સંભાવના છે। એટલે તાપમાનમાં આપણને થોડી રાહત મળશે। મોડી રાત્રે અને વહેલી સવારે હજુ પણ જાણે કે શિયાળાની ઠંડક મળતી હોય તેવો અહેસાસ થશે। બપોર દરમિયાન થોડું ગરમીનું પ્રમાણ વધુ રહી શકે છે। વાત કરીએ તો પ્રદૂષણની, એર ક્વોલિટી ઇન્ડેક્સ આગામી 24 કલાકમાં વધુ રહેશે, જેમાં 100 થી લઈને 180 એર ક્વોલિટી ઇન્ડેક્સ રહે તેવી સંભાવના છે। એટલે ગુજરાતમાં હવા પ્રદૂષિત બને અને ઝેરી ગેસ પણ જોવા મળે, એટલે થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો। બાકી મિત્રો ગુજરાતના અનેક ભાગોમાં આંશિક વાદળોનો રાઉન્ડ ધીમે ધીમે છવાવાનું શરૂ થઈ જશે અને આજે મોડી સાંજથી જ તેની અસર શરૂ થઈ જશે। મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે તે પણ જણાવજો। હવે વાત કરીએ તો પવનની ગતિ સામાન્ય જોવા મળી શકે છે, જેમાં 10 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। આગામી મિત્રો 10 એપ્રિલ સુધીમાં આવું વધતા ઓછા પ્રમાણમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે। આગામી 3 અથવા તો 4 એપ્રિલ સુધીમાં આવું વાતાવરણ જોવા મળશે, જેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે, વચ્ચે થોડી ગેપ આવે, પરંતુ દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં તારીખ 12 અથવા તો 13 એપ્રિલ સુધીમાં છૂટો છવાયો વરસાદ થાય તેવી સંભાવના છે। હવે મિત્રો એપ્રિલ અને મે મહિનામાં વાવાઝોડા બનવાની સિઝન જાણે કે શરૂ થાય તેવી સંભાવના લાગી રહી છે, કારણ કે બંગાળની ખાડી આ વખતે એક્ટિવ વધારે થાય અને વાવાઝોડા બનવાનું જે વાતાવરણ છે તે બંગાળની ખાડીમાં આગામી 15 થી 20 દિવસમાં સક્રિય થાય તેવી સંભાવના છે। અને આ જો સિસ્ટમો સક્રિય થાય તો દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોને તેની અસર થઈ શકે છે। એટલે મિત્રો આ એક આંશિક અનુમાન ગણીને ચાલવો અને આવનારા એકાદ મહિનામાં વાવાઝોડાની એક સક્રિયતા આપણને દેખાઈ રહી છે। વાવાઝોડા સક્રિય થશે, નવી સિસ્ટમ સક્રિય થશે તો તમામ પ્રકારની માહિતી તમને આપી દઈશું। હવે મિત્રો જ્યારે સમગ્ર વિશ્વ ઉપર અત્યારે ચિંતાજનક સમાચાર છે કે મ્યાનમારમાં 7.2 થી વધુની તીવ્રતાનો ભૂકંપ જ્યારે આવી ગયો છે અને ત્યારબાદ 2 થી 4 દિવસમાં જે ભૂકંપના આફ્ટર શોક પણ આવી રહ્યા છે, એક ચિંતાનો વિષય છે। બીજી તરફ મિત્રો ગુજરાતનો જે કચ્છ વિસ્તાર છે સિસ્મિક ઝોન નંબર 1માં આવે છે, એટલે ગુજરાતના માથે પણ મિત્રો ભૂકંપનો એક ખતરો કહી શકાય છે। આપણે વારંવાર સરકારને પણ સૂચના આપી છે અને આપણે અપીલ પણ કરીએ છીએ કે મિત્રો આપણી પાસે એવું યુવાધન છે કે જેનું સંશોધન કરે,
કે ભૂકંપ આવવાના થોડાક સમય પહેલાં આપણને કોઈ એપ્લિકેશન હોય, કોઈ સોફ્ટવેર હોય કે કોઈ ટેકનોલોજી હોય આપણને એલર્ટ કરે અને આપણી પાસે એવું યુવાધન છે કે આનું સંશોધન કરી શકે છે. માત્ર તેને એક પ્રોત્સાહન આપવાની જવાબદારી સરકારની છે. જો આના ઉપર વધારે કાર્યરત કરવામાં આવે તો આવનારા દિવસોમાં આપણને જે કુદરતી આફત છે તેમાંથી આંશિક રાહત મળી શકે છે. બાકી મિત્રો, કુદરત આગળ આપણું કશું ચાલવાનું નથી, પરંતુ થોડુંક જો આપણે અપડેટ થઈએ તો આના લીધે થઈને આપણો પોતાનો જીવ બચી શકે છે. એટલે મિત્રો, અમારા ચેનલ વતી ખાસ વિનંતી છે અને વારંવાર જણાવીએ છીએ કે કદાચ વરસાદ હશે, તાપ તડકો હશે, એવી કુદરતી આફતોમાંથી કદાચ બહાર નીકળી જઈશું, પરંતુ ભૂકંપ એવી હોનારત છે કે જેની અંદર આખો મિલકત જતી રહે, આખો પરિવાર જતો રહે, આપણી પાસે કંઈ જ વધતું નથી અને આપણને ફરીથી ઊભા થવાનો પણ મોકો મળતો નથી. એટલે વારંવાર સરકારને અમારી એક નમ્ર અરજ છે, વિનંતી છે કે આના માટે કંઈક હવે કરો, કારણ કે આ એક એવો મોટો ખતરો છે કે જે દુનિયાના માથે તોડાતું એક મોટું સંકટ માની શકાય છે. તો ચાલો મિત્રો, ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને નવી આગાહી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.